અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓના અભ્યાસની સુવિધા પૂરી પાડી શકાય તે માટે કચ્છ જિલ્લામાં 20 જેટલી હાઈસ્કૂલને મંજૂરી આપવામાં આવેલ છે। કચ્છ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં શાળાઓ ચાલશે, જેથી વિદ્યાર્થીઓને દૂર સુધી અભ્યાસ માટે જવું ન પડે। ખાસ કરીને ભચાઉ, માંડવી વગેરે વિસ્તારોમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે। આ શાળાઓમાં નજીકની શાળાએથી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે અને શાળાઓ શરૂ કરવામાં આવેલ છે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। ચાલુ વર્ષે ખાસ કરીને આપણે અંતરિયાળ વિસ્તારોના અંદર જ્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દૂર દૂરથી ભણવા માટે આવતી હોય એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી અને આપણે 20 જેટલી હાઈસ્કૂલની દરખાસ્ત કરવામાં આવેલી હતી અને ચાલુ વર્ષે આપણી ટોટલ 20 હાઈસ્કૂલ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને આપણે દરેકે દરેક તાલુકાના અંદર આ હાઈસ્કૂલ શરૂ કરવા માટે નજીકની હાઈસ્કૂલ અથવા નજીકના તાલુકામાંથી અત્યારે હાલ કામચલાઉ ધોરણે સ્ટાફની વ્યવસ્થા કરી અને હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આજે ભચાઉ તાલુકાના અંદર ઘરાણાની હાઈસ્કૂલ શરૂ થશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સાહેબ અને આપણા ધારાસભ્યો પણ હાજર રહેવાના છે। આમ દરેક જગ્યાએ આપણે આ હાઈસ્કૂલ શરૂ થઈ રહી છે અને ખાસ કરીને માંડવીના અંદર વર્ષોથી ત્યાં સરકારી શાળા નહોતી શહેરના અંદર, ત્યાં પણ આપણે 11-12 ઉચ્ચતર માધ્યમિક શાળા ત્યાં મંજૂર થઈ છે અને ત્યાં કામચલાઉ ધોરણે ત્યાં આપણે સરકારી કોલેજના અંદર એ આપણે ત્યાં હાઈસ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને દરેકે દરેક જગ્યાએ આ હાઈસ્કૂલ શરૂ થવાથી વિદ્યાર્થીઓનો ફાયદો થશે અને ડ્રોપ આઉટના અંદર ઘટાડો થશે।